ચામડીના રોગોનું પણ પ્રમાણ વધે છે। જોઈએ કહેવાય ટેમ્પરેચર અને ટેમ્પરામેન્ટને સીધો સંબંધ છે। ગરમીનો પારો ઊંચો જતાં જ માનવીના ગુસ્સાનો પારો પણ ઊંચો જતો હોય છે। સતત વધતી ગરમીને કારણે ગાંઠપણ, આઘાત અને પીડાપોટીનું પ્રમાણ પણ વધી જાય છે। ઉનાળાની ગરમીમાં ડિહાઇડ્રેશનને લીધે મગજના એક ભાગ સેરેબ્રલ કોર્ટેક્સની કાર્યશક્તિમાં ફેરફાર થાય છે, જેને કારણે ઉશ્કેરાટનું પ્રમાણ વધે છે। વધુ પડતી ગરમીને કારણે રાસાયણિક ફેરફાર અને હોર્મોનનું સંતુલન ખોરવાઈ જાય છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વધુ ગરમીને કારણે માનસિક બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે। તબીબોના મતે સિઝનલ ઇફેક્ટિવ ડિસઓર્ડર નામની આ માનસિક બીમારીનો પ્રકોપ વધુ ગરમીને કારણે જોવા મળે છે। અમુક લોકો તાસીર એવી હોય છે જે આપણે સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહીએ છીએ। મોટું કર ધીમે ધીમે વાતાવરણ સાથે અથવા તો વેધર સાથે જોડાયેલા હોય છે કે જેઓને ઉનાળામાં કેમ કે જેનું મૂડ જે છે એ બદલાઈ જાય છે, શિયાળામાં જેમને ડિપ્રેશન થાય છે, તો આ જે તાસીર હોય છે લોકોની એમને એવું જોવા મળે છે કે જેનો મૂડ બદલી જાય છે, જેને ઘણી વખત મેનિયાનું એટેક ઉનાળામાં આવતું હોય છે। બાકી ઓવરઓલ જોઈએ તો ગરમી વધવાને હિસાબે આપણી બેચેની જે છે, આપણી વ્યાકુળતા જે છે એ ઉનાળામાં વધી જતી હોય છે। ઉનાળાની શરૂઆતથી જ ગરમીના આંકની સાથે સાથે ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી જાય છે। આજના ફેશનેબલ યુગમાં સ્કિન ટાઇટ કપડાં, જંક ફૂડ અને યુવા પેઢીની જીવનશૈલીને કારણે ચામડીના રોગનો આંક ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે। પરસેવાને કારણે ધાધર, અળાઈ, ગુમડા સહિતના ચામડીના રોગોને લઈને હાલ દર્દીઓ પીડાઈ રહ્યા છે। 10 દર્દીઓ અમે જોઈએ છીએ તો એમાંથી 7 થી 8 જેટલા દર્દીઓ આ તડકાથી થતા રોગથી અત્યારે જોવા મળે છે। અત્યારે ચામડીના રોગમાં જે ઉછાળ આવ્યો છે એનું કારણ બે મુખ્ય કારણો છે। એક તો તડકો, વધારે ગરમી, પરસેવો અને તડકાથી બહાર આપણે તડકાની અંદર નીકળીએ ત્યારે પ્રોટેક્શન ન રાખીએ એની હિસાબે તડકાથી થતા રોગો આપણને જોવા મળે છે। એટલે બહાર નીકળો ત્યારે સાવચેતી રાખો, શરીરને ઢાંકેલું રાખો અને ખાસ કરીને ટોપી પહેરો અને બને તો ચામડીનો ભાગ ખુલ્લો ન રાખો, એ અતિ મહત્વનું। ગરમીથી બચવા વધુ ખાંડવાળા પદાર્થોનું સેવન ટાળવું, પુષ્કળ પ્રવાહી લેવું તથા સમતોલ આહારની સાથે સાથે યોગ, પ્રાણાયામ અને સંગીતનો પણ લાભ લેવો। આગ ઝરતા તાપથી શરીરનું રક્ષણ યોગ્ય રીતે કરવામાં આવે તો સિઝનલ ડિફેક્ટિવ ડિસઓર્ડર અને ચામડીના રોગોને અટકાવી શકાય છે। તેમ છતાં કાળઝાળ ગરમીના લીધે માનસિક તણાવ કે ચામડીના રોગ શરીરમાં દેખાય તો તરત જ તબીબોની સલાહ લેવી